પાંખો એટલે હાલ હાલ. હા તો ઉડતું સીધે એવું છે. આ તો ઉડતું પક્ષી છે. શું છે? પક્ષી છે તો ઉડે હાલે. મોઢું ને એનું તો એકદમ ફર્સ્ટ ક્લાસ દાંત ને વાત ને જોઈ અલે ભાઈ પૂછડી પેકેટ. પૂછડી પેકેટ. તો મિત્રો આપણે ફ્રી વખત એક વિડીયો લઈને આવી ગયા છીએ અને જોરદાર વિડીયો છે. તો હવે આગળ જઈએ કેમ કે આપણી તબિયત બરોબર નથી એટલે આપણે દરિયામાં જાળ જોવા નહોતા ગયા પણ હવે મારા ભાઈ ગયેલા હતા તો હવે એના લીધે ફોન આવ્યો કંઈક માછલું આવ્યું છે તો હવે હું જાઉં છું જોવાના અને દોરી પણ હારે લીધી છે અને બાંધવું પડે એવું છે મોટું જબર માછલું છે તો વિડીયોમાં બને રહો હવે આગળ કેટલે પઈ ગયું જોઈ આવું. તો મિત્રો છે ને અહીંયા ઠેઠી એ લોકો બેઠા હવે કાદામાં લઈને હલાવતા હા તો પોરો ખાઈ ગયા એવું લાગે તો ના છે અને આપણે જવાનું છે ના ઠેઠ કેમ કે ઝાડ તો જોઈને વીએ હશે ને બીજા ઝાડ બાકી રાખી દીધા જોવાના કેમ કે માછલું આવ્યું છે એટલે તો હરુભરું જઈએ છીએ ના હવે કેમ છે એ તો હવે જઈએ ના ઠેકાણે એટલું આ ઘૂરું હવે હેલા જઈએ છીએ તો આપણે અહીંયા હેલા જઈએ છીએ ભાઈ શું છે હે હા લે લે એટલે ભાઈ જોરદાર ભાઈ માછલું છે હું હા ભાઈ પૂંછડી ખેંચે છે લે હાલ આ તો બહુ મોટું છે હું હે અને જોવા તો જો હાલ આ પૂંછડી ખેંચવાની ગઈ છે શું છે આ હાલ વરેડું છે મોટું છે વરેડું છે આખું દેખાતું નથી હાલ હા બહુ મોટું છે નીકળ્યું નીકળ્યું તો આને આખું છે ને તમારે જોવા માટે ઘડીક વેઇટિંગમાં રહેવું પડશે કેમ કે હું છે ને આને હારા ઓલામાં મેકવા જવું પડશે ખાડામાં અસર પાણીમાં તૈયાર થાય એમ કે જીવતું છે તો આપણે ખારા ખાડામાં લઈ લઈને પછી સારો વિડીયો બનાવી તો વિડીયોમાં બને રહો જોરદાર વિડીયો થઈ ગયો આજ તો પાંખો એટલે હાલ હાલ. હા તો ઉડતું સીધે એવું છે. આ તો ઉડતું પક્ષી છે. શું છે? પક્ષી છે તો ઉડે હાલે. મોઢું ને એનું તો એકદમ ફર્સ્ટ ક્લાસ દાંત ને વાત ને જોઈ અલે ભાઈ પૂછડી પેકેટ. પૂછડી પેકેટ. આવું જોરદાર બની ગયું છે ઉડી જાય એવું છે જો આમ આંખો લાવે છે અને સાંભળું કહેવામાં આવે તો આને હારા ખાડામાં લઈ જવું પડશે જો હાલ તો જઈએ હારા ખાડામાં મેકવા પેલા અવાજ આવતો છે તો બલમ જેવું જ લાગે હો અસલ જો બલમ ની ઘોડે આવું છે હે બલમ જેવું છે ઓલે પૈસા મૂકવા પૂછડી આગે જો હું શું થાય છે ધક્કો મારી દઈએ ને તને બાંધી દેવાનું છે હવે દોરી પરોઈ દીધી તો આવી રીતે મેકી દેવાનું છે નદી ઝાડ બાકી છે એક બે પણ હવે જોવા જવું પછી હવે કેમ કે દરિયો અહીંયા ઘણો આમ ફેર્યો છે ને આમ ખાલી થઈ ગયો છે જો અહીંયા ઠેઠ એક ભાઈ દેખાય ને ના ઠેઠ છે ઝાડ તો એ પછી હવે આપણે જોવાના છે તો પહેલાં અહીંયા ધોઈ આ કમ્પ્લીટ કરી નાખી ને અહીંયા બંધાઈ ગયું છે તો વિડીયોમાં બન્યા રહો આખો વિડીયો જોવા માટે હે તમે ટોલો છે એનો બલમની ઘોડે આવે પણ તો ફાઇનલી મિત્રો આપણે વરડું કાપી નાખ્યું ને ઘણું ખરું વેસાઈ ગયું એટલું પીડ્યું છે તો હવે લેવા જશે સમના ને એવું બધું પીડ્યું દરિયામાં એ લાવશે આગળ તો એનો આપણે આગળ તમને દેખાડવાના છે કેવું શાક છે એ કેવું નહીં તો આપણે શાક હતું એ આવી ગયું છે અને જો આ ઝીંગો એવડો ઝીંગો છે અને આ સમના છે તો મિત્રો આપણે છે ને વિડીયો બંનેની કન્ડિશન નહોતી છતાં આપણે વિડીયો બનાવી નાખ્યો છે કેમ કે તમારા લગે પોગે અમે મહેનત કરી છે કેમ કે તબિયત બરાબર નહોતી પણ વિડીયો આપણે ઉતારીએ કે એમ હતા નહીં પણ છતાંય જે આપણા
થી બની એટલી કોશિશ કરી અને વિડીયો મેં બનાવ્યો છે. તો વિડીયો ગમે તો લાઇક શેર કરજો, કેમ કે તબિયત નહોતી એટલે આપણે ત્યાં જઈ શક્યા નથી દરિયામાં.